ડોક્ટરની ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય છે કે જે મોતના મુખમાં ગયેલા વ્યક્તિને પણ સારવાર આપી જીવનદાન આપી શકે છે। કહેવાય છે કે 1 જુલાઈ 1882માં ડોક્ટર BC રોય નામક ડોક્ટર થઈ ગયા હતા, જેમણે સ્વરાજની ચાલી રહેલી લડત દરમિયાન તંદુરસ્ત સમાજની રચના કરવા ઘણા કાર્યો કર્યા હતા। વળી તેમનું મૃત્યુ પણ 1 જુલાઈ 1962ના રોજ થયું હતું, જેથી તેમની યાદમાં અને તેમણે જોયેલા તંદુરસ્ત સમાજના સપના માટે સરકારે 1 જુલાઈને ડોક્ટર્સ ડે તરીકે જાહેર કર્યો છે। આમ આ રીતે ડોક્ટર્સ ડેની શરૂઆત થઈ, જે અંતર્ગત આજરોજ ડોક્ટર્સ ડે નિમિત્તે લોકો દ્વારા ડોક્ટરોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને કેર ફોર ધ કેરગીવર્સનું સૂત્ર વહેતું કર્યું હતું। 1 જુલાઈ એ વિશ્વ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે। 1 જુલાઈએ વિશ્વની સૌથી જૂની એટલે કે 104 વર્ષ જૂની સામાજિક સંસ્થા રોટરી ઇન્ટરનેશનલનું વર્ષ પણ બદલાય છે અને આ દિવસને માનવ કલ્યાણને સમર્પિત કરવા માટે મહાવીર કાર્ડિયાક હોસ્પિટલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ હાજર રહી રક્તદાન કર્યું હતું। આજે 1 જુલાઈ વિશ્વ ડોક્ટર્સ ડે નિમિત્તે બે રોટરી સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડટાઉન અને રોટરી ક્લબ ઓફ સુરત રિવરસાઇડના સંયુક્ત આશ્રયે મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, જેમાં અમે લગભગ 100 કરદાતાઓ આવશેની ગણતરી રાખી છે। 100 ઓછામાં ઓછા ભેગા કરશું, જેમાં અત્યારે 1 જ કલાકમાં સવારે 9 થી 10 દરમિયાન 25 બ્લડ યુનિટ ભેગા થઈ ચૂક્યા છે। અમને આશા છે કે 100થી પણ વધુ બ્લડ યુનિટ કેટલા વર્ષથી આ કેમ્પ કરો છો અને કે પહેલી વખત કરો? રોટરી સંસ્થા 104 વર્ષ જૂની છે, 105મા વર્ષમાં હમણાં જ આજે જ પ્રવેશ કર્યો છે અને દર વર્ષે આ